આશ્રય તો એ કે જેનો આશ્રય કર્યો, પગ પકડ્યા પછી આપણને કોઈ દી ચિંતા થાય નહીં. અને ચિંતા થઈ તો પછી આપણે આશ્રયને સમજ્યા નથી, આપણા માર્ગને સમજ્યા નથી, આપણા સિદ્ધાંતોને સમજ્યા નથી. મહાપ્રભુજી આપેલી જે આપણને વાતો છે એને આપણે સમજ્યા નથી. સામાન્ય માણસ હોય સનાતની તો એને ત્યાં સત્સંગની અંદર રોજ ભલે ને 15-20 મિનિટ ઘરમાં સત્સંગ થાય અને એમાં રામાયણ છે, મહાભારત છે, બધામાંથી એક એક શ્લોક લેવાય અને શૂરવીરોનું, ભક્તોનું એક એક ચરિત્ર રોજ લેવાય કે જેથી કરીને આપણને પ્રેરણા મળે, બળ મળે, હિંમત મળે છે આ બધાના ચરિત્રોથી. આશ્રય તો એ જ છે વાલા કુટુંબીજનો કે જે કર્યા પછી પાછું વળીને જોવું ન પડે. ભગવાન ગો વર ધન યાગ એના ઘણા બધા આસ્પેક્ટ આપણને બતાડે છે, ઘણા બધા દ્રષ્ટિકોણ. એમાં એક એ પણ છે વાલા કુટુંબીજનો કે ગો એટલે ગાય, ગો એટલે વિપ્ર, ગો એટલે વેદ, ગો એટલે શાસ્ત્ર, ગો એટલે નદી, ગો એટલે પર્વત, ગો એટલે વૃક્ષ, ગો એટલે આ બધાનું સંરક્ષણ થાય ને સંવર્ધન થાય એવો જે યજ્ઞ, એનું નામ ગોવર્ધન યાગ. તો ગોવર્ધન યાગ એટલે કે કેટલા બધાનું સંવર્ધન જેમાં થઈ રહ્યું છે. સૌથી પહેલું પર્યાવરણની જો ગ્રીન પીસ મુવમેન્ટ કોઈએ શરૂ કરી હોય તો એ ભગવાન કૃષ્ણ છે. 7 વર્ષની વયે આપણને સમજાવે છે પર્યાવરણનું કેટલું બધું મહત્વ છે. કુદરતની સાથે આપણે ચેડા કરીએ છીએ તે આપણને જ નુકસાન કરે છે. દરેક વ્યક્તિ માત્રના વિચાર પણ પ્રદૂષણ ફેલાવતા હોય છે. આપણે એના વિજ્ઞાનને, એની સિસ્ટમને સમજતા નથી કે કેવી રીતે એફેક્ટ કરી રહ્યું છે. એટલે આપણે બધા એને હાંસીનો વિષય મનાવીએ છીએ. પરંતુ આપણા વિચારો પણ કુદરતને નુકસાન પહોંચાડતા હોય છે. એટલે આ પર્યાવરણને બચાવવું છે તો આપણે આપણા વિચાર, વાણી અને વિશ્વાસ આ ત્રણેયને એક જગ્યાએ સ્થિર રાખવા પડશે, ફિક્સ કરવા પડશે. તો ગોવર્ધન યાગ છે કે જેની અંદર અનેકનું સંવર્ધન છે, અનેકને માટે કલ્યાણની વાત છે, અનેકને માટે ખુશીની વાત છે.